પણ હજી અત્યારે છે ને જમીનની અંદર છે. હવે એટલું અહીંયા બહાર છે તો અહીંયા જમીનની અંદર અંદર જ છે, જમીનની અંદર જ છે ઓલરેડી. અહીંયા તો ખાલી જરાક જ બહાર દેખાય છે કે જમીનની અંદર જ છે, બધો અંદર જમીનની અંદર છે. અહીંયા બાજુમાં એક્ઝેક્ટ વાડી છે, રોડ ટચ જ છે. લંબાયાની કેટલી છે અંદાજે 15 થી 20 ફૂટ હશે અંદાજે લંબાઈ. લંબાઈ બતાવી દો. અહીંયા સુધી લંબાઈ છે. પાયા પણ જોવો તો ભાઈ આપણે કોઈ દિવસ જોયું ન હોય એવું જિંદગીમાં, એવા પાયા છે. હવે આપણે બીજો પાયો જોવા જઈશું, બાજુમાં જ છે બધું એક્ઝેક્ટ. હવે આ છે ફાઇનલી બીજો પાયો. જુઓ આ એકદમ વાયરસ છે એટલે તમને દેખાશે અહીંથી ક્લિયર. જમીનની અંદર હતો ને એટલે દેખાતો નહોતો. ખાટલો કવડો હશે ભાઈ, ભીમનો પાયો પાયા કહેવામાં આવે એટલે ખાટલો બહુ મોટો હોય છે. એના ઉપડા નાખવાનું હોય અહીંયા. અને જુઓ તમે આ તો એકદમ વાયરસ છે. લંબાઈ પણ એની તમને હું બતાવી દઉં. જુઓ લંબાઈ જુઓ, આગેથી બતાવી દઉં. એટલે મારા અંદાજ પ્રમાણે આ રોડ છે ભાઈ, એક્ઝેક્ટ રોડની ઉપર જ અહીંયા બોર્ડ મારેલું છે. આ મીઠીવડી ગામની થોડાક બહાર નીકળો એટલે આ એક રસ્તો છે. અને આ એક સામે રોડ વયો ગયો છે ને આ સામે જોવો તમે બોર્ડ મારેલું છે, ભીમના પાયા તરફ જવાનો રસ્તો. એટલે આપણે કોઈ આવો તો ભૂલાઈ ન પડો. અને આ રસ્તો છે, લોકેશન તમને બતાવી દઉં. તો આ બોર્ડ છે અહીંયા, અહીંથી જવાનું આવે અહીંયા. આ રસ્તો છે મેન. અહીંયા જવા માટેનો રસ્તો મીઠીવડી, અલંગ, મણાર, માંડવા અને જસપરા માંડવા. પછી આવે છે મીઠીવડી. અમે અહીંથી ગયા હતા, અમારે અહીંથી નજીક પડે એટલે અમે આ રસ્તેથી ગયા હતા. આનાથી નજીક પડ્યું. તમારે જે રસ્તેથી નજીક પડે ત્યાંથી તમે જઈ શકો છો. અને આ રસ્તો સારો પડે, નજીક પણ ઘણું પડે અહીંથી હાવ. અમને તો એ રસ્તો સરળ લાગ્યો. રસ્તા 2-3 છે પણ આ રસ્તેથી સરળ પડ્યું જવા માટે. ના જાઓ એટલે મીઠીવડી ગામ આવી જાય. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ ને જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ મીઠીવડી, કારણ કે અહીંયા વર્ષો પહેલાં ભીમના પાયા છે. આટલાના પાયા છે અહીંયા ભીમના પાયા અહીંયા કેટલા છે. તો મીઠીવડી ગામમાં આવેલા છે ભાઈ ભીમના પાયા. અને થોડુંક આઘું છે કારણ કે વાડીની અંદર છે આવેલા ભીમના પાયા. આ જો વાડી છે, આ વાડીની અંદર ભીમના પાયા છે. અને સામે છે ને એ રોડ છે, ત્યાંથી આપણે અહીંયા આવ્યા છીએ. અહીંયા જો વાવેતર છે બધું, બગીચો છે આંબાનો ને એવો બધો, નાળિયેરી ને આ ડુંગળી છે ને એવું બધું વાવેલું છે. એવું બધું છે તો તમને બતાવું, લઈ જાઓ નજીક તમને હવે. અને આ બગીચો છે ભાઈ કંઈ ઘટે નહીં એવો બગીચો છે. તો તમે આંબા છે અને આ ઓલું ખડ કહેવાય ને, ખડ નીચે વાવેલું છે, એવું બધું વાવેલું છે. અને વાડી પણ ફર્સ્ટ ક્લાસ છે. અહીંયા જુઓ તમે આંબાનો બગીચો છે એકદમ જોરદાર. બહુ મોટો બગીચો છે. અને ભાઈ અહીંયા આપણે પગવામાં પણ ઘણો ટાઈમ લાગી ગયો છે. તો જઈએ આપણે જોવા હવે. હા જુઓ તમે ઉપડું છે, પાયાનું જે ઉપડું કહેવામાં આવે ને એ છે જમીનની અંદર. અત્યારે તો અડધું તો જમીનની અંદર છે. લંબાઈ તો ઘણી છે, આની અંદાજે 10 ફૂટ છે લંબાઈ. તો અહીંયા લગન જમીનની અંદર છે, અડધું જમીનની અંદર છે બધું આવી ગયેલું. આ ઉપડું કહેવામાં આવે. એટલી લંબાઈ છે એની. અત્યારે તો આ ખડ બધે થઈ ગયેલું છે એટલે બરોબર ક્લિયર નથી દેખાતું. અડધું તો જમીનની અંદર આવી ગયેલું છે. લંબાઈ જુઓ, અને એટલી લંબાઈ છે. અને બાજુમાં વાડી છે મસ્ત મજાની, બાગાયત ખેતી છે ભાઈ, સરસ. તો આ ઉપડું છે. હવે હું તમને પાયા પાસે લઈ જાઉં.
સામે જ છે, બહુ આઘા નથી, બાજુમાં જ છે. બગીચો છે. આ છે ભીમનો પાયો, જોવો તમે. આમાં ઉપળા નાખવાના હોય છે, તો આપણને બધાને ખબર જ હોય. આ કઈ રીતના ઉપળા હશે આમાં, તમે વિચાર તો કરો. આપણે જિંદગીમાં જોયું ન હોય આવું, એવું આજે હું તમને બતાવું ભાઈ. ભીમના પાયા કહેવામાં આવે આને. જુઓ, એ અહીંયા પણ એક છે. અહીંથી આ ઉપળા નાખવાના ઓલ છે બધા. પાયો જોવો તમે. આ તો હજી ખાલી પહેલો પાયો જ મેં તમને બતાવ્યો. હજી બીજા 3 તમને બતાવવાના છે. આ પણ હજી અત્યારે છે ને જમીનની અંદર છે. હવે એટલું અહીંયા બહાર છે, તો અહીંયા જમીનની અંદર. તો આને કહેવામાં આવે ભીમના ખાટલાના પાયા ભાઈ. 4 પાયા છે. રોડ ટચ જ છે. લંબાયાની કેટલી છે અંદાજે? 15 થી 20 ફૂટ હશે અંદાજે લંબાઈ. લંબાઈ બતાવી દઉં. અહીંયા સુધી લંબાઈ છે. પાયા પણ જોવો તો ભાઈ, આપણે કોઈ દિવસ જોયું ન હોય આવું જિંદગીમાં, એવા પાયા છે. હવે આપણે બીજો પાયો જોવા જઈશું. બાજુમાં જ છે બધું એક્ઝેક્ટ. હવે આ છે ફાઇનલી બીજો પાયો. જુઓ, આ એકદમ વાયરસ છે, એટલે તમને દેખાશે અહીંથી ક્લિયર. જમીનની અંદર હતો ને એટલે દેખાતો નહોતો. આમાં જુઓ તમે, ઉપળા નાખવાના હોય છે. આ ખાટલો કવડો હશે ભાઈ. ભીમનો પાયા કહેવામાં આવે એટલે ખાટલો બહુ મોટો હોય છે. એના ઉપળા નાખવાનું હોય અહીંયા. અને જુઓ તમે, આ તો એકદમ વાયરસ છે. લંબાઈ પણ એની તમને હું બતાવી દઉં. જુઓ લંબાઈ, જુઓ આગેથી બતાવી દઉં. એટલે મારા અંદાજ પ્રમાણે 20 ફૂટ તો પાકી લંબાઈ હશે આની. અને પાયા પણ બહુ મોટા છે. ખાટલો કવડો હશે, વિચાર કરો. આપણને વધારે માહિતી આની નથી, પણ જે આ પાયા જે પોઝિશનમાં પડ્યા હતા ને, એ રીતે આપણે અંદાજ મારીએ કે ભાઈ ખાટલો કવડો હશે. આ બનાવ્યો હશે ત્યારે બહુ મોટો હશે ખાટલો, કારણ કે 20 ફૂટ જેવો તો પાયો છે લાંબો. અને એને ઉપલું તો સામે પડ્યું છે, એ તો મેં તમને બતાવ્યું આગળ વિડીયામાં. 20 ફૂટ જેટલો ઉપલું છે, પાયો છે. એના ઉપલા કેટલા છે લંબાઈવાળા આ ભીમના? તો ભાઈ આને કહેવામાં આવે છે ભીમના ખાટલાના પાયા. લંબાઈ પણ બહુ જાજી છે ને વિશાળ જગ્યામાં છે. કેટલો પાયો છે. અને ભાઈ એકદમ આ છે ને, શું કહેવાય આને, પથ્થરસ કહેવામાં આવે ને એક જાતનું, એ રીતનું જ છે. પથ્થરનો જ બનાવેલો છે. પહેલાં તો શું હોય કોને ખબર, એ રીતનો તૈયાર જ હશે કે બનાવ્યો હોય, આપણને તો એની વિશે કાંઈ ખબર નથી. પણ આ તો ખાલી તમને હું બતાવી દઉં. તો હવે આપણે ત્રીજો પાયો જોઈશું. 2 પાયા તમને બતાવી દીધા, એક ઉપરું બતાવી દીધું. તો લંબાઈ જોવાની. અને આ છે ત્રીજો પાયો. જુઓ તમે, બધે એક સેમ હરખું જ છે. જુઓ તમે, અહીંયા પણ એક ઉપરાની જગ્યા એ રીતની છે. આ કોતરકામ કરેલું હોય કે કઈ રીતનું બનાવેલું હોય, આપણને કાંઈ માહિતી નથી વધારે. જુઓ તમે એક્ઝેક્ટ કઈ રીતનું આ બનાવ્યું હશે અને પહેલાં કઈ રીતના આ પાયા હશે. ઘણા વર્ષો પહેલાંની વાત હશે આ ભાઈ, આપણને એ તો કાંઈ આઈડિયા ન હોય. પણ અત્યારે અહીંયા આવ્યા, હું તમને જે છે અહીંયા બતાવી દઉં. જુઓ તમે, આની લંબાઈ પણ કેટલી છે. આમ તમે જુઓ ને એટલે ખ્યાલ આવી જાય તમને, ઘણી લંબાઈ છે. અને અહીંયા જુઓ તમે, આ છે ને ફાટી ગયો છે અહીંયા પાયો. ઉપર તડ પડી ગઈ છે પાયાને. જુઓ તમે, આ ફાટી ગયું. જુઓ, આ પાયો એક ફાટી ગયેલો છે. આ ત્રીજો પાયો છે. લંબાઈ પણ આની બહુ ઝાઝી છે. અહીંયા સુધી લંબાઈ છે.
અને ફાઇનલી છે ને આ ચોથો પાયો છે. તો અહીંયા પણ આ રીતનું જ છે. આમાં બધે ઉપડા નાખવાના આવે એ રીતનું છે. અને લંબાઈ પણ આની 15 થી 20 ફૂટ છે. આ બધા પાયા ખરખા જ લાગે છે, 4 જુઓ તમે. આ પણ આ રીતનું જ છે પાયો. અને અહીંયા જુઓ તમે 4 પાયા પડ્યા જ છે હાલની અંદર. અને સામે છે ને ઉપડું પડ્યું છે તમને આગળ, અને એકદમ વાડીની વચ્ચે છે. એક પાયો ભાઈ જમીનમાં છે થોડોક, અને ઉપડ્યું પણ જમીનમાં અંદર દટાઈ ગયેલું છે. આ રીતનું છે. વધારે આપણને કાંઈ ઇતિહાસની નથી ખબર, અહીંયા કોઈ છે નહીં, નકર હું તમને બતાવત. પણ ઇતિહાસ બહુ જૂનો છે ભાઈ, ઘણા વર્ષો પહેલાંનો, કારણ કે બહુ જૂનું હોય આ વસ્તુ. પાયા છે બધા ભાઈ. અને એક પાયો ફાટી ગયેલો છે. આ ઉપડાની જગ્યા છે, આની અંદર ઉપડું આવે, અને અહીંયા પણ એક ઉપડું આવે. આ બધી ઉપડાની જગ્યા મૂકેલી છે. અહીંયા છે એક. લંબાઈની વાત કરી, લંબાઈ બહુ જાજી છે આની. આ ખાટલો હશે કવડો, લંબાઈ પ્રમાણે આપણને જોતા કેટલો હશે. ઊંચો ઘણો થાય ને ભાઈ પાયા, કારણ કે ખાટલાના આપણે ઊંચા કરીએ એટલે આમ પાયો ખાટલો ઊંચો થાય. અને લંબાઈ પણ બહુ છે, અને ખાટલો પણ બહુ મોટો હશે. અત્યારે એક ઉપલું પડ્યું છે, એ ઉપરલે આપણને અંદાજ આવી જાય કે ભાઈ ખાટલો પણ બહુ મોટો હશે. એમાં તમે એક્ઝેક્ટ છે ને, આ સામે છે ને મકાન દેખાય છે ને, એની ઓલા ભાગમાં રોડ છે, ત્યાં બોર્ડ મારેલું છે. કોઈને આવવું હોય તો આવી શકે છે. નાથી બોર્ડ મારેલું છે સામું, એ ભીમના પાયા તરફ જવાનો રસ્તો, એટલે નાથી વહી આવવાનું. આ ગામની અંદરથી મીઠીવડી ગામ છે, ત્યાં આ પાયા આવેલા છે. એટલે કોઈને પૂછી લો એટલે બતાવી દે. એટલે રોડ ઉપર જ છે, આઘું નથી. થોડાક અંદર હાલો એટલે આવી જાય. આ ભીમના પાયા છે બધા, અને ત્યાં આગળ બોર્ડ મારેલું જ છે. 4 પાયા છે અહીંયા, અને એક સામે ઉપડું પડ્યું છે. આ રીતનું બધું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા દિવસ સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.